અને તમને થેન્ક યુ કરવું જોઈએ આ કર દો પેલા તમે એટલે નમન થેન્ક યુ સો મચ ક્યારેથી આવે છે આજે અમે ચિરાગભાઈના ઘરે ને સપનાબેને એમના આશીષ મંડળના આમંત્રણ આણંદના ગરબા માટે આપ્યું હતું એમના ઘરે ઘણા વર્ષે ભગવાને એમના બાબો અને બેબી આપ્યા છે એ એવું માને છે સપનાબેન કે અમારા આશીષ મંડળના આશીર્વાદથી એમના ઘેર પારણું બંધાયું એટલે એમને અમારા બધી બહેનોનો ખૂબ ધન્યવાદ કર્યો અને અમને ગિફ્ટમાં સાડીઓ આપી હું નિકિતાબેન બોલું છું મારું તો એક સપનું તો હું ધર્મિષ્ઠાબેને રોજ કહેતી કે જો માતાજી કરણ આપણે કોઈક સાડીઓ પહેરાવો ને મને બહુ ગમે ભગવાને મને એટલો પૈસો નહીં આપ્યો પણ હું રોજ એમને કહેતી કે મારું એક કામ એવું છે કે ભગવાન પૂરું કરે તો પહેલું તો શરૂઆત હું કરી ભલે એ સાડી 200ની જ હશે પણ શરૂઆત તો મારે કરવાની બહુ ઈચ્છા હતી એટલે મારા તરફથી હું તમને થેન્ક યુ કહું છું સપનાબેન કે મારી ઈચ્છા તમે પૂરી કરી અને અમારા આશીષ તમને બુદ્ધિ આપી એ પ્રમાણે તમે કીધું એવું છે સાચી વાત છે બીજું ઉતાર ચલો